અને કહેવાય છે ભુવાજી આવતા ગામો ગામથી જાતરું આવતી, કોઈક રાવળદેવ આવે, કોઈ માનતાયું લઈને આવે, મધરાતનો ગજર ભાંગે અને સધીને કોઈ રેગડી કરી અને બોલાવે. માને કઈ રીતે હમીર મનાવતો એ આવો મારા કળાયલ મોરે સધી માતા આવો. માં આવી માંડવામાં ખમા ખમા ખમાના પડકાર થતા હમીર અને કકુ માની આરતી કરે, માના દુઃખ ધ્યાન કરે. જગતના માનવી આવીને સધીન પગે લાગતા અને ત્યાં માતાજીના જાગરિયા, માતાજીના પાવળિયા આવી અને માતાજીને બોલાવે. પછી માં જે ડાકલા વાગે, ડાકલાની દાંડી પડે ને માં જાગે. અને હમીરના માં સધીના મઢે ડાક ને ડમરું એવા રૂડા ગાજે. ત્રણ નાદ, ત્રણ લોકની માલિપા દાંડી પડે અને ત્રણ લોક જાગે, સધી જાગે. પણ માંડવો કેવો લાગતો હશે. વખતના માથે વખત વીતતો જાય છે. દિન ગણતા માસ ગયા, વર્ષે આતરિયા. સુરત ભૂલી સાહેબા અમ નામે વિહરિયા. હમીર કકુની સધી ગુજરાતના ગામડે 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 વાતું મંડાવા માંડી છે. પણ હમીરના આંગણે એક એક થી ચડિયાતી બેહુનો પાર નથી. ખીલે બેહુનો પાર નહીં. અને હમીર મૂછે તાવ દેતો ખોખારા ખાય. હમીરનો તાપ વધતો જાય છે. પણ હમીરના મનની માલપા અહંકાર આવ્યો હતો. ઓ કોણ? હમીર. અરે સધીને એક આકલો કરું, સધી આવીને મારા કામ કરે. અને હમીરના રુદિયાની માલપા એક વાત રમ્યા કરતી કે હમીરનું નામ સધીના લીધે અમર નથી, પણ સધી હમીરના નામથી અમર છે. સધીને ગામડે ગામડે મેં જાહેર કરી છે. હમીરના મનની માલપા અહંકાર આવ્યો છે. અને આ વાત માં સધીને ખટકતી. મનની માલપા વિચાર કરે, હું સધી સિદ્ધની માલપા હમીરને બાપ મેં ઉજળો કર્યો. અને હમીર મારા નામે ગુમાનમાં, અહંકારમાં આલોટી આજ હમીરનો ભાર વધી ગયો છે. સધી વિચાર કરે છે, મારે હમીરની આંખ ઉગાડવી પડશે. અને બન્યું એવું. એ વખતની વાત છે. ગરવા ગુજરાતની માલપા પાટણ પતિ સિદ્ધરાજ જયસિંહના અમર રાજ તપે છે. અને સિદ્ધરાજ જયસિંહની આણ ગુજરાતના રજવાડાની માલપા કઈક રાજા ખંડિયા બનેલા. અને સિદ્ધરાજની ગુજરાતની ગાદી અવિચળ તપતી. એક વખતની વાત છે. પાટણની કચેરી વરાણી છે. સોલંકીના દરબારમાં તેવડા દરબારી ડાયરો બેઠો છે. એક ચારણ આવે છે, એક ગઢવી આવે છે. સૌરાષ્ટ્રની ધરતીમાંથી કવિરાજ પધાર્યા છે. અને આવી સિદ્ધરાજની રાજગાદીની, સિદ્ધરાજના પરાક્રમની કવિતા સંભળાવે છે.
ધન ધરા ગુજરાત, ધન ધરા પાટણ, બાપ ભલો પાટણ પતિ. હે ગરબો ગુજરાત નો ધણી, ઘણી ખમા બાપ સિદ્ધરાજ જસેંગ ના અવિતલ નાદ તપે. પાટણ વાલું પરગણું ધોરુકું જગમાં નામ ભલો બાપ પાટણ નો ધણી, ઘણી ખમા 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 બાપ ઘણી ખમા. પાટણ પતિ બાપ કરોડ દિવાળીઓ તપે. આજ તો ગરવા ગુજરાતની માલપા, આજ ચારણ ને ભાવ જોતો લાવ, પાટણ ધણીના દર્શન જતો જાવ. આજ તો પાટણની કચેરીની માલપા બાપ ગુજરાતના નાથ તમને બે શબ્દ કહેવા છે. દરબાર ગઢની માલપા વાતું સંભળાય છે. આપના ભાભી સાહેબ આપને મેણું મારે છે કે મારા દિયરજી સિદ્ધરાજ જયસિંહ પાટણના ધણી ગુજરાતના રજવાડામાં ધાક છે. પણ એક કામ જો સિદ્ધરાજ જયસિંહ કરે તો રાજપૂતાઈને રંગ દેવાય. અને એ વાત એ છે કે સિદ્ધની માલિપા સધી માતાના ઉપાસક હમીર અને કક્કુ એના આંગણે બેહુનો પાર નથી. જો એકવાર પાટણના ધણી સિદ્ધમાં જઈ અને હમીરની બેહું લઈ આવે ને તો બાપ ખબર પડે કે પાટણના હોલંકીના કાંડામાં કેટલું બળ છે. બસ આ વાતનું હમું લાગ્યું છે પાટણ ધણી. આ તો ચારણ છું, કવિ છું, એટલે બે શબ્દ હાચા ભણવાનો ભાવ છો ને તમારા મોઢે વાત નાખી. બાકી તો ઘણી ખમા પાટણના ધણીને. હા 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 કવિરાજ, અથડા થાવમાં તમે ઘણા રજવાડાના અમલ લીધા હશે, પણ આ તો પાટણ પતિની કચેરી છે. કવિરાજ, હમીરની બેહો તો સિંધમાંથી હું અબ ઘડી લાવી દઉં. વાર કેટલી? હમીરની બેહો લેવા આખી ફોજ નહીં, પણ હું અને ખાપરો ઝવેરી બહુ થઈ ગયા. હવે લ્યો કહુંબો મીઠો કરો બા. અમારી ભાભીને કાલ ખબર પડશે કે પાટણ પતિ સિંધમાંથી હમીરની બેહોએ લાવી જાણે છે. લો તારે સૌને હર હર મહાદેવ. મારે હવે સિંધમાં જવાનું મોડું થશે. અને આમ સિદ્ધરાજ જયસિંહ ખાપરા ઝવેરીને લઈ સિંધના માર્ગે ઘોડે ચડી અને કહેવાય છે પ્રગટતા ગાંઠ ધુમા 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 દોડીને ડબરીઓ ઉડતા 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 ઘોડા પવન વેગી જોતાની માલિપા પાટણના સીમાડા મૂકી અને સિંધના સીમાડાની માલિપા આવી અને જોતામાં ત્રીજે ચોથે દાડે તો આવી સિંધની માલિપા હમીરના આંગણેથી હમીરના પાથરની માલિપાથી બેહુ લઈ હાલતા થઈ જાય છે. હમીરની હોગ જેટલી બેહુ કહેવાય છે કે પાટણના માર્ગે પાટણના ધણી સિદ્ધરાજ જયસિંહે સિંધમાંથી ઉપાડી લીધેલ પાટણ બાજુ રવાના થઈ ગયા છે. પાટણ બાજુ સિદ્ધરાજ જયસિંહ અને ખાપરો ઝવેરી હમીર કકુની બેહુ લઈને હાલી નીકળ્યા. ગામમાં રીડિયો પીડ્યો છે, બેહુ લૂંટાય બેહુ લૂંટાય. હમીરની બેહુ લૂંટાય. અને ખેતરમાં વગડામાં હમીરને ખબર પડી મારી ભેંસું પાટણના ધણી લઈને જાય છે. હમીર દોડતો ઘેર આવ્યો, માના મઢે જઈ અને સધીને કહેવા માંડે, એ સધી, એ સધી, લા કક્કુ આપણી સધી હુઈ ગઈ છે હો. એ સધી બેઠી હોય અને બેહુ જો વહી જાય તો હમીરનું નાક કપાય. એ સધી ખોટી પડી ગઈ આજ હો. પાટણનો ધણી ઠેઠ સિદ્ધમાં આવી અને હમીરની બેહુ લઈ જાય તો સધીના નામ લજાય હો. સધી મારી માં, હે માં ક્યાં છો બાપ? આજ હમીર ભુવાનું નાક વધારશે મારી માં. સધી બાપ સોરું કસોરું થાય પણ માં સધી તું માવતર મટી જઈ હો. હમીર રુદન કરે છે, માને ઠપકો આપે છે. માં ગમે આમ તો તારો હમીર છું. એ માં આમ જો મારી વાત નો સાંભળ તો કઈ નહીં, કકુની વાત તો સાંભળ. મારી બેહુ
લઈને જાય અને માં સધીને મનમાં થયું કે હમીર રૂવે છે અને માએ હમીરને કીધું કે હમીર હું સધી હાલ 2 ડગલા મોર હાલીને તારી પાટણમાંથી બેહું પાછી લાવું અને પાટણના ઘોડાની પાછળ સધી વિકરાળ રૂપ ધારણ કર્યું બરાબર પાટણના સીમાડાની માલિકા જ્યાં બેહું લઈ અને પાટણના ધણી આવે છે છાપરો ઝવેરી છે પણ ત્યાં તો મધની માખુના જાણે ભમરાના ટોળા મીંડ્યા હોય ધડો ધડ આકાશની માલિકા સમ 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 સમરા બોલે એમ તારે બાજુ ભમરા મીંડાતા ઉડવા અને ભમરીઓના ટોળા ઉડે સધી આવી હમીરની સધી આવી કકુની સધી આવી પાટણના સીમાડાની માલિકાથી સધી બેહું પાછી લાવે હો પાટણના સીમાડામાંથી હમીર પાછો વળે એ માં સધી મારી માં તો બેહું પાછી લાવી હો ઇતિહાસને વાત રાખવી પાટણથી પાછા વળતા સધી એટલું બોલે કે હમીર તું કહેતો તો ને બાપ કે મારા લીધે સધી તારું જગતમાં સત વધ્યું તું લે બાપ હવે તું વિયોજા મારે તારા નામથી નથી ઓળખાવું મને સધીને એકલી રહેવા દે હમીર જા સિદ્ધમાં હવે હું તારી ભેળી નથી આવતી અને માં પાટણના માર્ગે રોકાઈ જાય હમીર રોતો રોતો પાછો આવે કકુ એ કકુ હું હમીર પાછો આવ્યો બેહું લઈ પણ મારી માં સધી મને મૂકી અને માર્ગમાં રોકાઈ ગઈ છો કકુ આપણી માં હવે આપણી પરખે નથી રહ્યો હમીર આજ એકલો પીડ્યો હમીર રુદન કરે સધી આજ ખોળિયેથી ખહી જઈ આમ કરતા 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 સમયના વાળા વીત્યા